નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। ગરમીથી 3 દિવસ રાહત બાદ ફરી તાપમાનનો પારો આસમાને પહોંચશે। રાજ્યમાં 1 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। ઉત્તર પશ્ચિમી પવનોને લીધે ગરમીનું પ્રમાણ વધશે। રૂપાલાને આચાર સંહિતા ભંગની ફરિયાદમાં મળી ક્લીન ચીટ। એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ સામે નિવેદન બદલે નોંધાઈ હતી ફરિયાદ। જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં ક્લીન ચીટ મળતા રૂપાલાને રાહત। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે દિલ્હીમાં તો આજે મળનારી કેબિનેટ બેઠકમાં આપશે હાજરી। મનસુખ માંડવિયા પણ બેઠકમાં હાજર રહેશે। ક્ષત્રિયોના વિરોધ મામલે થઈ શકે છે ચર્ચા। લોકસભા ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે રૂપાલાના ભારે વિરોધ વચ્ચે રાજપૂત ક્ષત્રિય સમાજની મળશે બેઠક। બેઠકમાં આંદોલનને લઈને થશે ચર્ચા। ક્ષત્રિય સમાજના વિવાદોનો અંત લાવવા ભાજપ કરશે બેઠક। અમદાવાદ ખાતે બેઠક મળશે। બેઠકમાં 92 ક્ષત્રિય આગેવાનો રહેશે ઉપસ્થિત। ભાજપના આગેવાનો સમાધાન કરવા ક્ષત્રિય સમાજ સાથે કરશે ચર્ચા। બેઠકમાં બલવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહી શકે છે। કેસરીદેવસિંહ, આઈ.કે. જાડેજા, જયરાજસિંહ પણ હાજર રહી શકે છે। બેઠક બાદ લેવાઈ શકે છે ક્ષત્રિય સમાજના આંદોલન પર નિર્ણય। ક્ષત્રિય સમાજને માલધારી સમાજનો ટેકો। માલધારી મહાપંચાયતના પ્રમુખ રઘુ દેસાઈએ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યું। ભાજપ વિરોધી મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી। આણંદના ઉમરેઠમાં રૂપાલા વિરોધ લાગ્યા બેનરો। રાજપૂત સમાજે બેનરો લગાવી કર્યો વિરોધ। રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનો વિરોધ। ઉમરેઠના જુદા જુદા વિસ્તારમાં લગાવ્યા બેનરો। રાજકોટમાં બોયકોટ રૂપાલા નામના પોસ્ટર લગાવવામાં આવ્યા। કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજ અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા લગાવવામાં આવ્યા પોસ્ટર। સ્પોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું। જૂનાગઢ બેઠક પર પણ ભાજપ ઉમેદવારનો વિરોધ। લોહાણા સમાજે રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો। ઉમેદવાર બદલવા રઘુવંશી સમાજની માંગ। ડોક્ટર અતુલ ચગના પરિવારે કરેલા સમાધાનને રઘુવંશી સમાજે અમાન્ય ગણાવ્યું। પરેશ ધાનાણીએ વધુ એક ટ્વીટ કરી ભાજપ પર કર્યા પ્રહાર। અહંકાર હંમેશા હારે છે, દેશની દરેક માતૃશક્તિને વંદન। સોશિયલ મીડિયામાં વધુ એક લેટર બોમ્બ થયો વાયરલ। વલસાડમાં ધવલ પટેલને બદલવા ઉઠી માંગ। અત્યાર સુધી 4 લેટર બોમ્બ થયા હતા વાયરલ। ધવલ પટેલ સામે ભાજપમાં જ બપાટ। ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ યુપીના પ્રવાસે। અમિત શાહ 13 જિલ્લામાં કમિટીના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેરળના વાયનાડથી ઉમેદવારી પત્ર ભરશે। કલપેટ્ટામાં ભવ્ય રોડ શો બાદ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે તો પછીના દિવસે સ્મૃતિ ઈરાનીનો ચૂંટણી કાર્યક્રમ। બનાસકાંઠામાં લાખણીના ધરણવા ગામે લોકોના ચૂંટણીનો બહિષ્કાર તો રોડ, પાણી, બસ સ્ટેન્ડની સુવિધા ન અપાતી હોવાનો આક્ષેપ। પહેલી તકે સુવિધા ઊભી કરવા ગામ લોકોની માંગ। અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં વિજિલન્સ વિભાગની શંકાસ્પદ ભૂમિકાનો આરટીઆઈમાં ખુલાસો। સેમ્પલ ટેસ્ટિંગમાં વિજિલન્સની શંકાસ્પદ ભૂમિકા। મનપાના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત આરટીઆઈ એક્ટિવિટીસ્ટના આક્ષેપ। સુરતમાં પનીરમાં ભેળસેળ મામલે મોટો ખુલાસો। પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વાપરાતું હોવાનું ખુલ્યું તો પાંડેસરામાંથી પકડાયું હતું શંકાસ્પદ પનીર। પ્રસંગોમાં વપરાતા પનીરની ટેસ્ટિંગમાં હકીકત સામે આવી। સુરત શહેરમાં આઈસ ડીશ વિક્રેતાને ત્યાં તપાસ। 16 વિક્રેતા પર એસએમસીના આરોગ્ય વિભાગની તપાસ। ડીશમાં વપરાતા ડ્રાયફ્રૂટ કલરના સેમ્પલ લેવામાં આવ્યા। હલકી કક્ષાના ખાદ્ય પદાર્થના વપરાશની આશંકાથી તપાસ કરાય તો 2 દિવસ બાદ આવશે સેમ્પલનો રિપોર્ટ। બગસરામાં નગરપાલિકાના કાયમી સફાઈ કર્મચારીઓને પણ છેલ્લા 5 મહિનાના અને રોજદાનાના કર્મચારીઓના પણ 4 મહિનાના પગાર હજુ બાકી। કર્મચારીઓ દ્વારા નગરપાલિકા પાસે તુરંત પગાર કરવાની માંગ। નસવાડીમાં લાકડાની
જોલીમાં સગર્ભાને પગપાળા લઈ જવાય, 2 કિલોમીટર સુધી ચાલીને સગર્ભા 108 સુધી લઈ જવામાં આવી. પાકા રસ્તાના અભાવે 108 અંદર ન જઈ શકી. સરકારના વિકાસના દાવાને ઉજાગર કરતો વિડીયો આવ્યો સામે. ગીર સોમનાથના સૂત્રાપાડાના મોરડિયા ગામના પોસ્ટર ઓફિસના કર્મીએ ગ્રામજનોને લગાવ્યા લાખોનો ચૂનો. છેતરપિંડીને લઈને બચતા ખાતા ધરાવતા સેંકડો ગ્રામજનો મુકાયા મુસીબતમાં. કર્મચારીએ બચત ખાતાના પૈસા ખાતામાં જમા ન કર્યા. અમદાવાદમાં જાહેર રોડ પર મનપાએ લગાવ્યા સાવધાનીના બોર્ડ. ગમે તે સમયે રોડ પર ભૂવો પડવાની સંભાવના બોર્ડ લગાવવામાં આવ્યા. ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા તંત્રની નિષ્ફળ કામગીરી સામે આવી. અરવલ્લીમાં ઉનાળુ ખેતી માટે 140 ક્યુસેક પાણી છોડાયું. વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 90 ક્યુસેક પાણી છોડાયું. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું. માલપુર, બાયડ અને ધનસુરાના 2200 જેટલા ખેડૂતોને થશે ફાયદો. બીસીએ દ્વારા બરોડા પ્રીમિયર લીગ T20નું આયોજન. નવા તૈયાર થયેલા સ્ટેડિયમમાં રમાશે T20. સ્થાનિક પ્લેયર્સોને પ્લેટફોર્મ પૂરું પાડવા બીસીએનો પ્રયાસ. મેચ ઓટીટી પ્લેટફોર્મ પર નિહાળી શકાશે. નવસારીમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકની અટકાયત. ચાલુ KTM બાઇક પર ઊભા થઈને કર્યો હતો સ્ટન્ટ. યુવાને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો કર્યો હતો પોસ્ટ. પોલીસે ઉધડો લેતા હવે સ્ટન્ટ નહીં કરવાની યુવકની ખાતરી. મહેસાણામાં તંત્રના પાપે આંબેડકર બ્રિજ તૂટતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગે 1 માસમાં બ્રિજ રિપેર કરવાનો દાવો કર્યો, છતાં બ્રિજની સ્થિતિ જે તે. ટ્રાફિક સમસ્યાનો સામનો કરવા વાહન ચાલકો મજબૂર. અરવલ્લીમાં જાહેરમાં નખાયો મેડિકલ વેસ્ટ. KN શાહ કલરવ સ્કૂલની નજીક એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો જાહેરમાં નાખવામાં આવ્યો. બધી ટેબ્લેટ પર ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ. અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો. ઝાડા, ઉલટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો. સ્વાઇન ફ્લૂ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો. બેવડી ઋતુને કારણે શરદી તાવના કેસમાં વધારો. માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ. માર્ચના છેલ્લા સપ્તાહમાં 60થી પણ વધુ કેસ નોંધાયા. અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત થયું. ભિલોડાના 58 વર્ષના પુરુષનું મોત થયું. 13 દિવસની સારવાર બાદ મોત. રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા. વડોદરામાં ઉનાળાના પ્રારંભે પાણીની પારાયણ. ફાજલપુરથી આવતી મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી પાણી કાપ. આજે 4 લાખ લોકોને નહીં મળે પીવાનું પાણી અને છાણી વિસ્તારમાં 3 દિવસથી પાણી બંધ. તાંત્રિક વિધિની આડમાં રૂપિયા પડાવનાર ઢોંગી બાબાની ધરપકડ. વિધિના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરતો. અડાજણના વેપારી પાસેથી 15 લાખ પડાવ્યા. બાબા લોકોને ફસાવવા સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકતો. ક્રાઇમ બ્રાન્ચે ઢોંગીની ધરપકડ કરી. કડીમાં વિદ્યાર્થીનીઓને અડપલા કરનાર શિક્ષક સસ્પેન્ડ. જોડાણની ભટાસણ અનુપમ પ્રાથમિક શાળાનો શિક્ષક સસ્પેન્ડ થયો. વાલીઓના ઉગ્ર રોષ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આ નિર્ણય. વાપીમાં 10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. નરાધમ શખ્સે બાળકને ધમકાવી આચર્યું કૃત્ય. બાળકે માતા પિતાને વાત કરતા ઘટના આવી સામે. સુરતમાં બૂટ ચપ્પલ ચોરનારાઓ સામે આતંક સામે આવ્યો છે. ઉધનાના શ્લોક બિઝનેસ સેન્ટરમાં ચોરી થઈ. બ્રાન્ડેડ શૂઝની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા. રોજે રોજ બ્રાન્ડેડ શૂઝની કરે છે ચોરી. પાલનપુરમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે ઠગાઈ. અજાણી 2 મહિલાઓએ લીંબુ બતાવીને કર્યું વશીકરણ. ઠગ મહિલાઓ 30,000 રોકડ સહિત દાગીના લઈને ફરાર થઈ.
બંને ઠગ મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. છોટાઉદેપુરના બોડેલીની સરદાર સુગર ફેક્ટરીમાં ઉચાપતનો મુદ્દો. કોર્ટે તમામ 26 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. 8 કરોડના આર્થિક નુકસાનને લઈને કરાયો હતો કેસ. નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ થઈ હતી. તો દુનિયાની ધાર્મિક રાજધાની બની અયોધ્યા. 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા. વેટિકન અને મક્કામાં એક વર્ષમાં 2.25 કરોડ આવ્યા. આજથી 3 દિવસ આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક. 5 એપ્રિલે ફાઇનાન્સિયલ્સ 2025 માટે સમીક્ષા પરિણામોની ઘોષણા માટે બેઠક. આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની જામીન મળ્યા છે. ઈડીના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સંજયસિંહને જામીન પર છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અરજીને ગ્રાહ્ય રાખીને અમે જામીન આપી રહ્યા છીએ. સંજયસિંહને દિલ્હીના કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે. સંજયસિંહ 6 મહિનાથી તિહાડ જેલમાં બંધ હતા. ઈડીએ પણ કોર્ટમાં જામીનનો વિરોધ કર્યો ન હતો અને કહ્યું કે જયસિંહને જામીન પર છોડી મૂકવા આવે તો કોઈ વાંધો નથી.